વગર જિલ્લામાં જવું એને વગર, થરાદ જવું એને થરાદ અને પાલનપુર રહેવું એને પાલનપુર. પાકિસ્તાનમાં જવું છે, ગોળીઓ ખાવી છે, પણ અમારે થરાદમાં જવું નથી. લગભગ 99% તો મારવાડી જ આવે છે. હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે, તેઓ થરાદના ધારાસભ્ય છે. સુખેનીબેન ઠાકોરને તમે પણ રજૂઆત કરો અને અમને જિલ્લો અપાવો, અમારી પણ માગણી છે. સ્વરૂપજી ઠાકોર જોડે પણ અમારી માગણી છે. અને વગર જિલ્લો સરકાર પણ પહેલા સૂચન કરી ચૂકી છે. એ વખતના મુખ્યમંત્રી બનાસ બેંકમાં કે મંડળીમાં કે ડેરીમાં હું હજુ માહિતી તો લેવી પડે દરેક ની, ભાઈ તમને યોગ છે કે નથી યોગ. લોકો તો એવું કહી રહ્યા છે કે હુકમસિંહ તો વિરોધ પક્ષના નેતા છે એટલે વિરોધ કરે છે. બરોબર, તો અમને આ જિલ્લો યોગ નથી ખરાબ, અમને કહો તો વગર આવે ન કે અમારે પાલનપુરે બરોબર છે. કારણ સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ફોન કરીને કીધું હતું આવશે, એટલે સમય હવે આવી ગયો છે, તો સરકારને જિલ્લો જાહેર કરવા મારી વિનંતી છે. અને 100 રૂપિયા કે 200 રૂપિયા ભાડું થાય ને સમય. નમસ્કાર દર્શકો, સ્વાગત છે અને હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના ભાગલા પડતા આજે જે પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો હતો, વાંધા અરજીઓ જે રજૂ કરવાની હતી, અને આજે ભાભરથી પણ અહીંયા લોકો આવ્યા છે. ત્યારે શું કહેશો હુકમસિંહ, કેટલી અરજીઓ લઈને? અમે આજની તારીખમાં કલેક્ટર સાહેબના, બનાસકાંઠાના લોકલાડીલા કલેક્ટર સાહેબનો એમની પરિપત્ર એક બહાર પાડ્યો હતો કે 3 દિવસની અંદર તમારે ભાભર તાલુકો, ભાભર શહેર, કોંકરેજ, દીવુદર અને ધોનેરા વારંવાર અમે એવું બોલતા હતા કે ભાઈ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, એટલે 3 દિવસ જે 4 વિધાનસભા છે એમાં 10 લાખ મત વિસ્તારો છે, એટલે એમ કે ભાઈ અભિપ્રાય લો કે વગર જિલ્લા માટે કેટલા સંમત છે, બનાસકાંઠામાં રહેવા માટે કેટલા સંમત છે અને થરાદ જિલ્લો બનવા માટે કેટલા સંમત છે. એટલે અમે 3 દિવસ અમે ઝુંબેશ ચલાવી ભાભર તાલુકો અને ભાભર શહેર. મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને 10,000 અમારી અરજીઓ વગર જિલ્લો બનવા માટેની, કેટલી 10,000 અરજીઓ, અને અમે સોયગામ પ્રાંત ઓફિસમાં આવી ગયા છે આપવા માટે. એની પછી મારે એક ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકાના અને ભાભર શહેરના આગેવાનને કહેવા માંગુ છું કે એમની મેં જોડવા મળ્યું છે કે 600 અરજીઓ ભાભર શહેર અને ભાભર તાલુકાની એમની કરી છે. સના માટે એ પ્રેમથી નથી આપી કોઈની, એમને કોઈ રેડું ના પડે, કોઈ ડેરીઓ ચલાવતા હોય, કોઈ બેંકો ચલાવતા હોય, તાન ધમકીના કારણે એ રીતે એમને 600 અરજીઓ લીધી. કેટલી 600, અને એ કુલ 50% ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે ભાભર તાલુકા અને ભાભર શહેર. તો ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના અને અહીંયાના આગેવાનને હું કહેવા માંગુ છું કે તમે તમારું કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ આ હોય, તો તમે વગર બાપજીને લાવી ઢોલ નગારા સાથે સન્માન કરો છો, તો તમે વગર જિલ્લો બનવા માટે તમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેમ વિરોધમાં તમે અરજી 600 ની બનાવી અને આપવાના છો, એવું મને જાણવા મળ્યું છે. હવે જે વિડીયો પણ એક વાયરલ થયો હતો, 2 દિવસ પહેલા એક વિડીયો પણ સામે આવ્યો હતો. મારા પત્રકાર દ્વારા મને ફોન આવ્યો, મેં નિવેદન આપ્યું છે ભાભર તાલુકાના અને ભાભર શહેરના કોઈ બેંકમાં અહીંયાની લેવડ દેવડ હોય, બનાસ બેંકમાં કે મંડળીમાં કે ડેરીમાં, હું હજુ એ વિનંતી કરું છું કે તમે અત્યારે બનાસ બેંકના, બનાસ ડેરીના કારણે, દબણના કારણે એ લોકો દૂધ ભરાવા જાય એટલે સહી કરી લેતા, પણ ગ્રાહકને ખબર નથી કે સમય સહી કરાવે છે. એટલે મારે મારા તાલુકાને, પબ્લિકને અને શહેરને વિનંતી કરવી છે કે તમે કોઈ ડેલીગેટ હોય, કોઈ સરપંચ હોય, સહી કરાવતા વખત તમે ભણેલ ના હોય તો તમે પેલું કાગળ જોજો, શની તમારી સહી લે છે. એટલે મારી વિનંતી છે કે વગર જિલ્લા માટે વિરોધમાં સહી લેતા હતા કે વગર જિલ્લો ના બનવો જોઈએ, થરાદ બનવો જોઈએ. એ કેમ એવું કહે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એક ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન ના કારણે, દબણના કારણે એનો સવાલ જ છે. પબ્લિક નું કોઈ નથી એને લેવા દેવા. આ પબ્લિક ની જે અરજીઓ હતી વગર જિલ્લો બનાવો હતો, એ 10,000 અરજીઓ અમને પ્રાંતમાં અમે આપી દીધી છે પ્રાંત સાહેબને, અને અમારી રજૂઆત કરી છે. પણ હવે ઘણા લોકો તો એવું કહી રહ્યા છે કે હુકમસિંહ તો વિરોધ પક્ષના નેતા છે એટલે વિરોધ કરે છે. અમારું તમે અત્યારે મીડિયા દ્વારા તમે મારું બોર્ડ તમે ચેક કરી લો,
બાબર શહેર સમિતિ, તાલુકા સમિતિ, મારા ટેમ્પલર તમે ચેક કરી લો. અને આપણે તો વારંવાર બાબર શહેર સમિતિ અને તાલુકા સમિતિ, મેં તો સ્વરૂપજી ઠાકોરને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ફોન કરીને કીધું હતું કે તમે આગેવાની લો. તો હુકમસિંહ વસંતજી ઠાકોર અને અમારી ટોળી, અમારું બોર્ડ, અમારા ટેમ્પલર અને અમારી ગાડીનું જે સ્પીકર જે ફરેલું જાહેર કરે, અમે તમારા ભેળા. પણ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે, દબણના કારણે સ્વરૂપજી ઠાકોર અત્યારે કઠપુતળી બની ગયા છે. તો એમને આગેવાની લેવી જોઈએ ને. કેમ ઓગળનો વિરોધ કરે છે? ઓગળનો એમની લેટર લખે છે કલેક્ટર સાહેબને કે હું વગર માટે સંમત છું, તો કેમ રેલીમાં આવતા નથી? કયા રાજકારણનું દબાણ છે તમને? તો આબુ જુઓ ને. મેં એમને ફોન કર્યો છે. આજે હવે તાલુકામાંથી કેટલા લેટર પડ્યો, કયા કયા સરપંચોએ સમર્થન કર્યું? અત્યારે અમારે જે વગર જિલ્લો ચાહતા હતા કે વગર જિલ્લો બનાવવો છે, એ અમને સમર્થન કર્યું છે. સરપંચ હોય, ડેલીગેટ હોય, કોઈ દેરીયાના માણસો હોય, એ રીતે બધાને સમર્થન કર્યું છે. આ સમર્થન કેવું છે કે બધાને વગર જિલ્લો બનાવવો છે, ભારતીય જનતા પાર્ટીને બનાવવો છે. પણ એક રાજકારણના દબાણના કારણે અમારે જે અરજીઓ આવી એ અમારી અંગત આવી છે. અને અંગત જો અમારી રેલી હતી તો દબાણ ના હોત તો રેલી મારી ના જોડે. આ અરજીઓ આવી સાચા વગર જિલ્લો માંગે છે, વગર બાપજીનો જિલ્લો. ભારતીય જનતા પાર્ટીના અમારા વગર જિલ્લા માટે રેલી નીકળી, એ દબાણ હતું. એટલે એના કારણે કોઈ જોડાના નતા, બધા નતું. ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે બરાબર છે, જિલ્લો વગર બરાબર છે. પાપડ શહેરના વેપારી કહેતા હતા જિલ્લો બરાબર છે. નાગરિકો કહેતા હતા, તાલુકાના અમારા મતદારો કહેતા હતા. અને અત્યારે અમે કલેક્ટર સાહેબને બનાસકાંઠાના હું ખૂબ ખૂબ અભિનંદન એમ આપું છું કે અમને આવો ચોન ચાલ્યો અને ખોનગી અમને અરજીઓ આપી વગર જિલ્લા માટે, અને જાહેરમાં કર્યું હોત તો દબણના કારણે અમારે અરજીઓ ઓછી મળત. પણ અમને 10,000 અરજીઓ મળી છે. અને અમે મામલતદાર સાહેબે જોડે અમારા આગેવાનો, અમારા સરપંચો બધા આવી અને અરજી આપી છે. કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમને વગર જિલ્લો આપજો. અમારે કોઈ બી હિસાબે બાબર શહેર અને બાબર તાલુકો પાકિસ્તાનમાં જવું છે, ગોળીઓ ખાવી છે, પણ અમારે થરાદમાં જવું નથી. મુખ્યમંત્રી સાહેબ તમને હાથ જોડું છું, વડાપ્રધાનને હાથ જોડું છું, અને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનને એમને વિનંતી કરું છું. અને MP સાહેબને એવું કહું છું કે એની બેન ઠાકોરને તમે પણ રજૂઆત કરો અને અમને જિલ્લો અપાવો. અમારી પણ માગણી છે. સ્વરૂપજી ઠાકોર જોડે પણ અમારી માગણી છે. અમારે તમારો વિરોધ કશું નથી, અમને વગર અપાવો. ચોક્કસથી અહીંયા આપણી સાથે ચાતરા ગામના પૂર્વ સરપંચ વસંતજી ઠાકોર પણ છે. અરજીઓ રજૂ કરવા માટે અહીંયા વાંધા અરજી બનાસકાંઠા જિલ્લો વિશાળ જિલ્લો હતો, વિસ્તાર ને વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો. એટલે સરકારની વિચારણામાં હતો જ 2022 થી મોદી સાહેબ આવ્યા હતા, વડાપ્રધાન હતા, એમણે વગર જિલ્લો જાહેર કરવો કરીશનો એક સમય આવશે. એટલે સમય હવે આવી ગયો છે, તો સરકારને જિલ્લો જાહેર કરવા મારી વિનંતી છે. અને આજનો જે કાર્યક્રમ છે એ તો ખાસ 1 મહિનાથી 1 જાન્યુઆરી 2025 થરાદ જિલ્લો સરકારે જાહેર કર્યો. એટલે થરાદ જિલ્લા સામે અમારો કોઈ વાંધો નથી. બાબર તાલુકાનો ઓગળ જિલ્લો જુએ છે, અને ઓગળ જિલ્લો સરકાર પણ પહેલા સૂચન કરી ચૂકી છે. એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, તેઓ ઓગળ બાપજીને ત્યાં રૂબરૂ ગયા હતા અને મુલાકાત કરી હતી, અને ચર્ચાના વિષયમાં એમણે સમય આવે ઓગળ જિલ્લાની વાત કરી. એટલે ઓગળ જિલ્લો બને તેમાં આજે ભાભરના 53 ગામ 7,000 થી 500 અરજી અહીંયા ટપાલમાં પ્રાંત કલેક્ટર સાહેબને મોકલી આપી છે. ભાભર તાલુકાના તમામ આગેવાનો હોય, સરપંચો હોય, તમામ સંસ્થાઓ હોય, ભાભર શહેરના આગેવાનો હોય, તમામ લોકોએ 53 ગામથી રજૂઆતો કરી છે કે અમને વગર જિલ્લો આપો. નહીતર સંદેશો પણ સાથે લખ્યો છે કે જ્યાં સુધી વગર જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જ રાખજો, એટલી પણ વિનંતી કરી છે. અને થરાદનો અમારે ભાભર તાલુકાને કોઈ વાંધો નથી. થરાદ જિલ્લો બને તો એમને સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય, લાખણી હોય, નવા તાલુકા બનાવે, થરાદ ભલે બને, એ પણ આ રીતે અલગથી જિલ્લો બને વગર જિલ્લો. વગર જિલ્લામાં કાંકરેજ અને દિયોદર અને ભાભર તાલુકાનો જે વગર જિલ્લાનો જે થળીનો વિસ્તાર છે, ત્રણેય તાલુકાને અડીને આવેલો વિસ્તાર છે. બેન દીકરી માટે ખૂબ સમય ના હોય તો ઓછા સમયમાં 12 કિલોમીટરની અંદર ભાભરથી અવર જવર કરી શકે, આવી બધી રજૂઆતો સાથે 7,500 અરજી અહીંયા પરત કલેક્ટર સાહેબને મોકલી આપી છે. તમે જે રીતે કહ્યું કે સૂચન કર્યું તો સૂચન બાદ પણ અહીંયા થરાદ જિલ્લો લઈ જવાનું કારણ?
અમે એ સૂચન કર્યા પછી સરકારે ત્યાં હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે, તેઓ થરાદના ધારાસભ્ય છે, ત્યાં પરબતભાઈ છે, ત્યાંનું રાજકીય સરકારમાં કદ ઊંચું છે, એટલે ત્યાં એમનું થરાદ વિશે ચાલે, એટલે ત્યાં સરકારમાં ભૂપેન્દ્ર પટેલને રજૂઆતો કરી છે અને કોઈના સૂચન લીધા વગર આ લોકોએ એમના સરકારમાં તેમનો મજબૂત હાથ, અત્યારે સરકાર હોય એનું ચાલતું હોય, એટલે સરકારને હિત પ્રમાણે તેમણે થરાદ જિલ્લો જાહેર કર્યો. થરાદ સામે કોઈ અમારે વાંધો નથી, પણ અમારે ભાભર તાલુકાને ઓગળ જિલ્લો જાહેર કરે. એ વખતે ભાજપની સરકાર હતી અને મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી જ હતા અને એમણે કીધું એટલે લોકોએ વાત પકડેલી જ છે પહેલેથી જ. અને હવે રોડ ઉપર આયા, સરકારે 3 દિવસમાં વાત સાંભળવાની કરી છે. લોકોએ એમ કે વગર આપણે વાત થરાદ જિલ્લો જાહેર કર્યો, એટલે હવે આ રજૂઆતો સાંભળવા માટેની એક 3 દિવસનો સમય આપ્યો હતો આ વિસ્તાર માટે, સમગ્ર જિલ્લા માટે. કયા તાલુકાને કયા જિલ્લામાં જવું, ઓગળ જિલ્લામાં જવું એને ઓગળ, થરાદ જવું એને થરાદ, અને પાલનપુર રહેવું એને પાલનપુર, એનો મોકો આપ્યો છે. તો અમારી રજૂઆત છે કે ભાભર તાલુકાને ઓગળ જિલ્લામાં જવું છે. જય હિન્દ, જય ભારત. થરાદ કેમ નથી ગયો? થરાદ 50 કિલોમીટર દૂર છે અને 100 રૂપિયા કે 200 રૂપિયા ભાડું થાય ને સમય થાય ને બેન દીકરી માટે થોડુંક દૂર પડે. અને 12 કિલોમીટરની અંદર ભાભરથી ઓગળ જિલ્લો છે. ભાભર તાલુકામાં કામ હોય તો ઓગળ જિલ્લાનું કામ થઈ જાય. એકદમ નજીક ઓગળ જિલ્લો, પહેલેથી જ આપણો ભાભર તાલુકો જે છે 53 ગામ, એ ભાભર શહેર હોય કે ભાભર તાલુકાના 53 ગામ પહેલા દિયોદર તાલુકા સાથે જ સંકળાયેલા હતા. દિયોદરમાંથી અલગ પડેલો ભાગ છે, એટલે દિયોદર બાજુ સગાવાલા બીજા સંબંધી બધું હચવાય. એના માટે કરીને થરાદ નથી જવું ને ઓગળ જવું છે. જાહેર નહીં કરે તો આગળની રણનીતિ શું હોય છે? આગળની રણનીતિ અમારો મોવડી મંડળ ને આગેવાનો કહેશે એ લડત આપવા માટે હું પણ મદદ કરીશ, આગેવાનો પણ મદદ કરશે. ભાભર તાલુકાની જનતા માટે અમે હંમેશા માટે જાગૃત રહીશું, લોકો માટે લડતા રહીશું. આજે ટોટલ 7,000 અરજીઓ રજૂ કરો. એ આપણી સાથે એક વડીલ પણ છે. શું કહેશો વડીલ? થરાદ જિલ્લો જાહેર કર્યો છે અને તમે રજૂઆત થરાદ જિલ્લામાં કેમ નથી ગયો? થરાદ જિલ્લો રજૂ કર્યો એ અમને કોઈ વાંધો નહીં, પણ અમારો કહેવાનો મતલબ કે આપણા ઘરે કોઈ પણ પ્રસંગ નાનો મોટો હોય તો ઘરે આપણે રજૂ કરશે ઘરવાળાને કે ભાઈ આપણે આ પ્રસંગ કરવો છે ભેગા થઈ. તો આ તો એક મોટો એક જિલ્લો અલગ કરવાનો હતો. તો ગામોગામ જે તાલુકા છે, તાલુકામાં માહિતી તો લેવી પડે દરેકની, ભાઈ આ તમને યોગ છે કે નથી યોગ, બરોબર? તો અમને આ જિલ્લો યોગ નથી થરાદ, અમને કહો તો ઓગળ આવે, ન કે અમારે પાલનપુર બરોબર છે. કારણ પાલનપુરમાં જે હાલ જે પાલનપુર જિલ્લો છે એ એક વ્યાપારી મથક છે, અને જે થરાદ છે, થરાદ જે લગભગ 99% તો મારવાડી જ આવે છે, એટલે અમારે અહીંયા કોઈ સેટ થતું છે નહીં બોલીનું. આના કારણે અમને થરાદ ભાઈ પાલનપુર રાખે ને કે ઓગળ. ચોક્કસથી તો અહીંયા લોકો તમામ માગ સાથે કહી રહ્યા છે અમારો જિલ્લો ઓગળ જિલ્લો. ત્યારે અહીંયા આજે વાંધા અરજીઓ જે હતી આજે રજૂ કરવામાં આવી છે. 7,000 થી પણ વધુ અહીંયાના જે કાર્યકરો છે 7,000 થી પણ વધુ અરજીઓ અહીંયા લઈને પ્રાંત સાહેબ શ્રીને આપી છે. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ સૌ રાજા.